એક કપલ છે, મિડલ એજ છે, એક એવી એજ ઉપર છે કે જે ઇન્ડિયામાં એક સેટલ પ્રોફાઇલ હતી, કેનેડામાં આવે છે, વાઇફ PGWP વર્ક પરમિટ લે છે, સ્ટડી પૂરી કરે છે, $40,000-50,000 સ્પેન્ડ કરીને વર્ક પરમિટ લે છે, પછી પાછું LMI ઉપર ક્લોઝ થાય છે. ત્યાં પણ આઈ ગેસ જેવી મને પ્રોફાઇલ મળી છે એ પ્રમાણે કંઈ પણ સેટલમેન્ટ થયેલું હશે LMI ઉપર. અને અત્યારે એમ્પ્લોયર ફોર્સિંગ ફોર સમથિંગ કે જેનાથી ક્લાયન્ટ સ્ટ્રેસ આઉટ થઈ ગયેલું છે. Yeah. એમનું કોઈ RCIC છે નિલેશભાઈ, કોઈ નોન લાયસન્સ એજન્ટ નથી. જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ મેટર કે આ એક RCIC છે કે જે આપણે પ્રોફેશનલનું ઓલવેઝ પુલ કરતા હોઈએ. એક પ્રોફેશનલ RCIC થઈને આ ક્લાયન્ટમાં આવી ડિસઓનેસ્ટી બતાવવી એ બહુ પેઇનફુલ કહી શકાય. Yeah. આવા RCIC ઉપર આવા માર્કેટમાં જે લોકો કામ કરે છે એ શેમફુલ છે. Yeah. આપણે હંમેશા કહેતા હોય RCIC ઇમિગ્રેશન લોયરને કોન્ટેક્ટ કરો, એમનો થ્રુ તમે હેલ્પ લો, એમનું એક્સપર્ટ ગાઈડન્સ બિલીવ કરો. But that doesn't mean that all the RCIC and immigration professionals are transparent and honest. This is the true example of that matter. નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, પ્રીવિયસ જે આપણે વાત કરી રિયલ કેસની, તો આજે પણ આપણે એક રિયલ કેસની વાત કરી અને જાણવાની કોશિશ કરીશું ક્વેશ્ચન આન્સર કરીને કે એક કપલ સાથે જે રિયલ કેસ બનેલો છે, તો હું એ કેસનો વિક્ટિમ બનીશ અને નરેશભાઈ સાથે ક્વેશ્ચન આન્સરિંગ કરી અને જાણવાની કોશિશ કરશું. ચોક્કસથી આ વિડીયો તમને ફ્યુચરમાં કોઈની સાથે આવું ના બને એના માટે મદદરૂપ બની શકશે. હા નિલેશભાઈ, આજે આપણે વાત કરીશું એક રિયલ કેસ સિચ્યુએશન વિશે કે જે આપણે હમણાં જ આપણા જોડે અપોઇન્ટમેન્ટ બુક થઈને કેસ ડિસ્કસ કરવામાં આવ્યો હતો. અને એ કપલની સિચ્યુએશન કેવી હતી એ નિલેશભાઈ વિક્ટિમ બનીને એના ક્વેશ્ચન કરવાની કોશિશ કરશે કે જેનાથી બધા મિત્રોને ખ્યાલ આવશે કે કયા પ્રમાણેનું કન્વર્ઝેશન અમારું રિયલમાં થયું હતું અને એઝ અ RCIC અમારો એપ્રોપ્રિએટ રિસ્પોન્સ કેવો હતો અને ક્લાયન્ટની સિચ્યુએશન કેવી હતી. ક્લાયન્ટની સિચ્યુએશન નિલેશભાઈ એક્ટિંગ કરવાની કોશિશ કરશે કે જેનાથી તમને ખ્યાલ આવે કે આપણા જોડે જે રિયલ ક્લાયન્ટ આવતા હોય છે એ કેવી કેવી ફિલિંગ, કેવા કેવા ક્વેશ્ચન અને કેવા કેવા પ્રોબ્લેમ કન્સર્ન્સ જોડે આપણી જોડે આવતા હોય છે. એને આપણે જસ્ટિફાઈ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું કે તમને પણ એક ખ્યાલ આવે કે એક રિયલ લાઈફ સિચ્યુએશન એઝ RCIC અમે કેવી સિચ્યુએશન ટેકલ કરતા હોઈએ છીએ. સો લેટ્સ બિગિન ધ પ્રોસેસ નિલેશભાઈ, પ્લીઝ. નરેશભાઈ, હું અને મારી વાઈફે હું ડિપેન્ડન્ટ પર આવેલો છું. મારી વાઈફે સ્ટુડન્ટ વિઝા ઉપર એને કમ્પ્લીટ કરેલું, પછી એના PGWP તો એને મળી ગયેલી વર્ક પરમિટ, બટ એને LMI લઈને ઓપન વર્ક પર ક્લોઝ વર્ક પરમિટ ઉપર એમણે કામ કરેલું અને સાથે સાથે હું પણ ઓપન વર્ક પરમિટ પર આવી ગયેલો. બરાબર. તો સિચ્યુએશન એવી હતી કે અમારા જે એમ્પ્લોયર છે, મારી વાઈફના એમ્પ્લોયર, બરાબર, એમણે અમને એવું કીધેલું કે અમારા RCIC છે, એમની જોડે કામ કરવાનું રહેશે. હા, તો કંઈ વાંધો નહીં, અમે એમની જોડે પ્રોસેસ ચાલુ કરી. UI પણ એમણે લાસ્ટ ટાઈમ ક્રિએટ કરેલો હતો અને સમાવ સિચ્યુએશન કેવી બતાવી શકું છું, મારા વાઈફનો જે UI ક્રિએટ થયેલો એ સમાવ મિસ થઈ ગયો નરેશભાઈ. તો હવે આવી સિચ્યુએશનમાં કઈ રીતે અમે, કેટલું પેઇનફુલ હોય સિચ્યુએશન તમે સમજી શકો કે એકવાર તમે નોમિની થઈ જાઓ અને એ ડ્રોપ આઉટ થઈ જાય તો એના પછી જે સિચ્યુએશન હોય એ કેટલી બધી ક્રિટિકલ હોય. એના પછી નેક્સ્ટ અમારે શું કરવું નરેશભાઈ? આપણે જે અપોઇન્ટમેન્ટ બુક થયા પછી તમે જે પર્સનલ ઇન્ફોર્મેશન ફોર્મ તમે રિક્વેસ્ટ કરેલું ઈમેલ દ્વારા, તમે જે ફિલઅપ કરીને મોકલ્યું છે નિલેશભાઈ, એ આપણે પ્રિન્ટ આઉટ કરીને રાખેલા છે અહીંયા, તમારું અને તમારા વાઈફ બંનેનું બરાબર. તો આપણી પાસે બંનેની સિચ્યુએશન મારા ટેબલ ઉપર છે જ. તમારી પણ વર્ક હિસ્ટ્રી, પર્સનલ પ્રોફાઇલ આખી જે તમે ફિલઅપ કરીને મોકલી છે તમારા ડોક્યુમેન્ટ સાથે, એ પણ અમારી પાસે પ્રિન્ટ આઉટ કરીને રાખી છે. અને તમારા વાઈફની પર્સનલ હિસ્ટ્રી, વર્ક હિસ્ટ્રી, પ્રોફાઇલ અને કરંટ એમ્પ્લોયમેન્ટ સાથે બધું અમારા જોડે પ્રિન્ટ આઉટ છે અત્યારે. તો આ નિલેશભાઈ અમારી પ્રોસેસ છે કે જ્યારે અમે અપોઇન્ટમેન્ટ ઉપર વાતચીત કરતા હોઈએ ત્યારે વી ઓલવેઝ રિક્વેસ્ટ ધીસ ઇન્ફોર્મેશન, બરાબર છે, કે અમે પછી જ તમારા કેસનું ડિસ્કશન કરીએ, તમારા ક્વેશ્ચન આન્સર કરીએ કે જ્યારે અમારી પાસે બધી રિક્વેસ્ટેડ ઇન્ફોર્મેશન આવી ગયેલી હોય, બરાબર. તો યુ ડોન્ટ નીડ ટુ એક્સપ્લેન ઇચ એન્ડ એવરીથિંગ બીકોઝ તમારી બધી પ્રોફાઇલ અમારી જોડે રિસીવ થઈ ચૂકી છે. તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે એઝ અ હસબન્ડ તમારા વાઈફના ડિપેન્ડન્ટ આવેલા છો કેનેડામાં, બરાબર છે, અને તમારા વાઈફ સ્ટુડન્ટ વિઝા ઉપર આવેલા છે કેનેડામાં અને ઓન્ટારિયોમાં સ્ટડી પૂરું કર્યું છે અને અત્યારે હાલમાં PGWP તમારી એક્ટિવ છે અને જોડે જોડે તમે LMI બેઝડ ક્લોઝ વર્ક પરમિટ પણ લીધેલી છે. Yeah. અને મીનવાઇલ તમારી પ્રોફાઇલમાં તમારી સ્પાઉઝલ ઓપન વર્ક પરમિટ ઉપર તમે અત્યારે વર્ક કરો છો અને તમારું કરન્ટલી જોબ ટાઇટલ છે ફાર્મસી આસિસ્ટન્ટ. ઇઝ ધેટ કરેક્ટ? Yeah. ઓકે. અને Absolutely correct.
હા, અને તમારે એક ચાઇલ્ડ છે કે જે સ્ટડી કરે છે સ્કૂલમાં અહીંયા સાઈડ જસ્ટ ટુ લેટ યુ નો, આપણે કોઈ પણ એજન્ટ, એમ્પ્લોયર કે કોઈ પણ ઇમિગ્રેશન ફર્મ કે બિઝનેસનું નામ આપણે ડિસ્ક્લોઝ નહીં કરી શકીએ. તો પ્લીઝ મિત્રો એ ધ્યાનથી તમે ઇન્ફોર્મેશન ડિફરન્શિએટ કરશો. ઓકે નિલેશભાઈ, તો હવે જે તમારા એમ્પ્લોયર છે તમે કીધું કે યુઆઈ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જે તમારું ક્રિએટ કરેલું હતું એ મિસ થઈ ગયું, કે નોમિની મિસ થઈ ગયું, કે શું થયું છે? ફરીથી જરા જણાવજો. અને જે યુઆઈ જે ક્રિએટ કરવાનો એ ક્રિએટ કરી દીધેલો, અને એનો જે ડ્રો થાય ને નોમિની માટેનો, એમાં સિલેક્ટ થઈ ગયેલા અને એ મિસ થઈ ગયેલો હતો. ઓકે, યુ મીન તમારું જે કટ ઓફ જે આવે, કટ ઓફ મિટ થઈ ગયેલો, તો એ મિસ કઈ રીતે થઈ ગયું? હવે સમાવ મને તો કોઈ ટ્રાન્સપરન્સી હતી નહીં કે એટલું બધું કે તમારી આ વસ્તુ તમને આ જોવા મળશે, કે એવું કોઈ અમને ટ્રાન્સપરન્સી આપવામાં નહોતી આવી કે તમે જોઈ શકશો, તમને મેસેજ આવશે, કે એવું કોઈ અમને નોટિફિકેશન નહીં આવેલા, એટલે અમને કોઈ આઈડિયા નહીં આવ્યો. પણ જે પ્રમાણે તમે ડોક્યુમેન્ટ્સ આપેલા છે, તમારું એમ્પ્લોયમેન્ટ આપણે જોઈએ તો આના પ્રમાણે તમારા ઈમેલ આઈડી ઉપર જ તે પ્રોવિન્શિયલ નોમિનીનું જે લોગિન છે એ થઈ ગયેલું હોવું જોઈએ. તો તમારા પર્સનલ ઈમેલ ઉપર લોગિન નથી થયેલું અને તમારી પાસે એમનું એક્સેસ નહોતું? ના, એવું કોઈ એક્સેસ નહોતું મારી પાસે. બટ જ્યારે ડ્રો થયો ત્યારે મને એવું થયું કે આના કટઓફમાં તો હું બેસું છું એમ, તો મારું આમાં ઇન્વિટેશન આવવું જોઈએ ને. તો પાછળથી મને ખબર પડી કે ઇન્વિટેશન તો આવેલું હતું, પણ સમાવ મારા આરસીઆઈસી દ્વારા મિસ થઈ ગયું છે. ઓકે, આઈ સી. ઓકે, એટલે ઇન્વિટેશન મતલબ તમને એઝ અ ક્લાયન્ટ ખબર જ નથી કે તમારું મને ઇન્વિટેશન કોઈ આવ્યું છે કે નથી ટ્રાન્સપરન્સી આવ્યું? નથી, મને ખબર નથી. ઓકે, પણ તમે એવું અઝ્યુમ કરો છો કે તમારું Yeah. કટ ઓફ મિટ થઈ ગયું છે એટલે કદાચ ઇન્વિટેશન આવેલું હશે, હશે. બરાબર? Yeah. બટ તમારી પાસે એમનું કોઈ એક્સેસ, લોગિન, પ્રોવિન્શિયલ ઇન્વિટેશન આવ્યું છે, તમારી પાસે કોઈ લોગિન એક્સેસ નથી. પોતાનો Okay. કોઈ એક્સેસ કે મને કોઈ મેલ નહોતો આવે. આઈ સી. ઓકે, હવે નિલેશભાઈ એવું છે ને કે પ્રોવિન્શિયલ જે તમારું અત્યારે કરંટ પ્રોવિન્સ છે, બરાબર, તો તમારું પાસે લોગિન એક્સેસ હોવું જોઈએ. અમે એઝ આરસીઆઈસી કોઈ પણ ક્લાયન્ટનું જ્યારે પ્રોવિન્શિયલ નોમિની માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ક્રિએટ કરીએ છીએ ત્યારે તમારું પર્સનલ ઈમેલ જ અમે યુઝ કરીએ છીએ, કે જેનું ઈમેલ, લોગિન, યુઝરનેમ અને પાસવર્ડ તમારી પાસે પણ હોય છે, બરાબર? એઝ અ આરસીઆઈસી, એઝ અ ઇમિગ્રેશન લોયર, એઝ અ પ્રોફેશનલ, એમની ડ્યુટીઝ, અમારી ડ્યુટીઝ એટલી છે કે તમારા પર્સનલ ઈમેલ આઈડી અને લોગિન ઉપર જ અમે વર્ક કરી શકીએ. અમે અમારું કોઈ પણ અલગથી ઈમેલ આઈડી કે પાસવર્ડ લોગિન ક્રિએટ કરી શકીએ નહીં. ધેટ ઇઝ કમ્પ્લીટલી ઇલીગલ. તમને એવું લાગે છે કે જો મારા પર મેલ કે એવું આવેલું હોત, જો મારી પાસે લોગિન આઈડી પાસવર્ડ હોત, તો હું એ મારું જે ફ્યુચરનું ઓળું મોટું ડિસિઝન હોય એને હું મિસ કરું ખરા નરેશભાઈ? ડેફિનેટલી અમારા સી નિલેશભાઈ, એટલા માટે જ ગવર્મેન્ટ ઓફ, કોઈ પણ ગવર્મેન્ટ ઓફ અલ્બર્ટા હોય, ગવર્મેન્ટ ઓફ ઓન્ટારિયો હોય, બધી ગવર્મેન્ટ એવું ઇન્સિસ્ટ કરે છે કે એઝ અ આરસીઆઈસી અમારે કોઈ પણ ન્યૂ ઈમેલ આઈડી ક્રિએટ નથી કરવાનું. તમારું એક્ઝિસ્ટિંગ ઈમેલ આઈડી હોય એના ઉપર જ યુઆઈ ક્રિએટ કરવાનો છે. એનો રિલેશન જે છે કે તમે તમારું ઈમેલ આઈડી રોજ માટે ટ્રેક કરી શકો. હવે એઝ અ આરસીઆઈસી કે ઇમિગ્રેશન લોયર, જે તે પ્રોફેશનલ પાસે કેટલા બધા ક્લાયન્ટ હોય યુ ડોન્ટ નો, બરાબર છે? તો ક્યારેક એમને ઈમેલમાંથી મિસ પણ થઈ જાય. બટ એઝ અ ક્લાયન્ટ તમારી પાસે તો તમારી એક જ પ્રોફાઇલ છે. તમારી પાસે તો એવું છે ને કે 5, 10, 20, 50, 100 પ્રોફાઇલ રોજે ચેક કરવાની છે, બરાબર છે? તો એટલા માટે જ ગવર્મેન્ટ ઓફ પ્રોવિન્સ, બધા પ્રોવિન્સ ઇન કેનેડા, બધા પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ એવું જ રિક્વેસ્ટ કરે છે કે તમારે ક્લાયન્ટનું પર્સનલ ઈમેલ યુઝ કરવાનું રહેશે. એટલે તમે તમારા ઈમેલ આઈડી ઉપર નોટિફિકેશન આવે તમે ટ્રેક કરી શકો, અને ડેફિનેટલી કંઈ પણ મુવમેન્ટ હોય તો તમને ડાયરેક્ટ નોટિફિકેશન આવતી હોય છે. ઠીક છે? તો જો તમને ઇન્વિટેશન આવ્યું હોતે, તમે એવું કીધું છે કે યસ આઈ કેન સી દેટ, તમારા જે પ્રમાણે જ્યારે પોઈન્ટ થાય છે તો તમારા ડ્રોમાં તમારો કટ ઓફ હિટ થયેલો જ છે તમારો, તો તમારી પાસે અત્યારે પીએનપીનું ઇન્વિટેશન આવેલું હોવું જ જોઈએ. બટ તમારે અત્યારે 6 મંથ થઈ ગયા, અને 6 મંથમાં આઈ કેન સી કે એકથી વધારે ડ્રો થઈ ગયેલા છે, અને તમારા ડ્રોનું તમે એમ કહો છો કે મારી પાસે ઇન્વિટેશન જ નથી. તો શું થયું છે? મેળવવા માટે મારા પાસે કશું જ નથી ને અત્યારે. તો અમે પોતે કન્ફ્યુઝ છીએ કે અમારે શું કરવું, નેક્સ્ટ ઓપ્શન. તમે તમારા આરસીઆઈસી જોડે વાત કરવી જોઈએ કે આ શું થયું છે, એક્ઝેક્ટલી તમને ડિટેલ ખ્યાલ હોવો જોઈએ, બરાબર? તમારા એમ્પ્લોયરને પણ તમારે જાણ કરવી જોઈએ કે મિસ્ટર એમ્પ્લોયર, આપણા જે આરસીઆઈસી છે, મારું યુઆઈ કટ ઓફ મિડ થવા છતાં મારે અત્યારે ઇન્વિટેશન કેમ નથી, આની તમે મને હેલ્પ કરો. તો તમારા એમ્પ્લોયર પણ તમને આમાં હેલ્પ કરી શકે. તો નરેશભાઈ, જે મારો અત્યારે કરંટ એમ્પ્લોયર છે એ તો એવું કહે છે કે આપણે આરસીઆઈસી જે પ્રમાણે કરે છે એ પ્રમાણે તમારે એમની સાથે કન્ટિન્યુ રહેવાનું છે. તો આવા કેસમાં સપોઝ હું કઈ રીતે એમ્પ્લોયર સાથે, મારે અગર મારું પીએનપી ની પ્રોસેસ કરવી હોય તો આવી રીતે જે એમ્પ્લોયર મારી સાથે કરે તો હું કઈ રીતે કન્ટિન્યુ કરી શકું? મને એની બીક લાગે. હા નિલેશભાઈ,
તમને કોઈ પણ એમ્પ્લોયર કોઈ પણ આરસીએસી અથવા તો ઇમિગ્રેશન લોયર માટે ફોર્સ ના કરી શકે. બરાબર? આ તમને ક્લેરિટી લેવી ખૂબ જ જરૂરી છે. એમ્પ્લોયરનું કામ છે, તમે એમને ત્યાં એલએમઆઈ બેઝડ ક્લોઝ વર્ક પરમિટ ઉપર બાઉન્ડ છો, તો એમ્પ્લોયમેન્ટની બાબતમાં, જોબની બાબતમાં જે કંઈ ચેન્જીસ હોય, જે કંઈ તમારું કન્વર્ઝેશન હોય, એ ખાલી જોબ પૂરતી જ લિમિટ છે. હવે તમે તમારું અકાઉન્ટિંગ ટેક્સ ફાઇલ કરાવવું છે તો તમે કોઈ પણ અકાઉન્ટન્ટ હાયર કરી શકો તમારા ટેક્સ ફાઇલ માટે. એ જ પ્રમાણે આ પીએનપીપીઆરની જે મેટર છે, તમે કોઈ પણ કેનેડાના આરસીઆઈસી અથવા તો ઇમિગ્રેશન લોયરને તમારી પીએનપીપીઆર પ્રોસેસ માટે હાયર કરી શકો. એના માટે તમારો જે કોઈ એમ્પ્લોયર હોય એ તમને ક્યારેય પણ ફોર્સ ના કરી શકે કે તમારે અમારો આરસીઆઈસી કે અમારો ઇમિગ્રેશન લોયર યુઝ કરવાનો. ધીસ ઇઝ કમ્પ્લીટલી ઇલીગલ. બરાબર છે? તો આઈ હોપ કે દેટ ઇઝ ક્લિયર ટુ યુ કે ઇમિગ્રેશન પ્રોસેસ માટે અલગ પર્સનલ ઓથોરાઇઝ છે અને એ અલગ પર્સનનું કામ છે. તમારું અને તમારા એમ્પ્લોયરનું રિલેશન, એલએમઆઈએ અને તમારું જોબ ડ્યુટી છે એના પૂરતી કમ્યુનિકેશન થઈ શકે, બટ તમને તમારો એમ્પ્લોયર જે છે એ ઇમિગ્રેશન માટે તમારે ક્યાં કામ કરવું એના માટે ફોર્સ ના કરી શકે. ધીસ ઇઝ ઇલીગલ. આ તમારે તમારા એમ્પ્લોયર જોડે તમે બિંદાસ વાત કરી શકો. આઈ હોપ કે એ તમને ડેફિનેટલી હેલ્પફુલ થઈ શકે. નરેશભાઈ, આ તો તમે એમ્પ્લોયરનું કીધું કે ચલો એમ્પ્લોયર આપણને ફોર્સ ના કરી શકે, બટ એની સાથે જે વર્ક કરે છે આરસીઆઈ તો ઓલરેડી મારી પ્રોફાઇલ લઈને બેઠો છે. તો આવા કેસમાં આવી રીતે જો મારું ઈઓઆઈ મિસ કરી દેતા હોય તો એમની સાથે હું મારું ફ્યુચરનું આવડું મોટું ડિસિઝન છે એ લેવા માટે હું કઈ રીતે એની સાથે કન્ટિન્યુ કામ કરી શકું? જો આવીને આવી રીતે પ્રોસેસ થતી હોય તો હું આવા કેસમાં આરસીઆઈસી ચેન્જ કરી શકું ખરા? તો એના માટે પાછા એમ્પ્લોયર સપોર્ટ કરશે? ડેફિનેટલી નિલેશભાઈ, તમે ડેફિનેટલી આરસીઆઈસી ચેન્જ કરી શકો. બરાબર છે? કેનેડામાં 4,000 to 5,000 આરસીઆઈસી છે કે જે પ્રોફેશનલ રીતે કામ કરતા હોય છે. તમે કોઈ પણ આરસીઆઈસી ઇમિગ્રેશન લોયરને કન્સલ્ટ કરી શકો છો, તમારી પ્રોફાઇલ ડિસ્કસ કરી શકો છો, જેમ અમારી જોડે અત્યારે તમે ડિસ્કસ કરો છો એ જ પ્રમાણે અમારી જોડે અથવા તો કોઈ પણને તમે તમારા પીએનપી અને પીઆર કમ્પ્લીટ પ્રોસેસ માટે હાયર કરી શકો છો. એટલા માટે કે તમને તમારું એક્ઝિસ્ટિંગ જે આરસીઆઈસી છે એમની જોડે ટ્રસ્ટ કોમ્પ્રોમાઇઝ થઈ ગયો છે. તમને ખબર છે કે એમણે તમારા ઈયુઆઈ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કે જે તમારું પ્રોવિન્શિયલ નોમિની તરફ ગેટ ઓપન કરી દીધો હતો એ મિસ થઈ ગયું છે. એ બહુ મોટી વાત કહેવાય નિલેશભાઈ. તમારું એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મિસ થઈ જવું એટલે બહુ મોટી વાત કહેવાય. આજે તમે જે પ્રમાણે વાત કરીને તમારી પ્રોફાઇલ ડોક્યુમેન્ટ જે અમારી પાસે છે અત્યારે, તો જોઈએ તો 6-7 મંથ થઈ ગયા છે કે તમારો ઈયુઆઈ મિસ થઈ ગયો છે. અને અત્યારે 6-7 મંથમાં તમારી પાસે પીએનપી અપ્રૂવ થઈને આવેલું અત્યારે પડ્યું હોતે. એટલો ફરક છે. અને હવે તમે વાત કરો છો કે તમે તમારા આરસીઆઈસી ચેન્જ કરી શકો. ડેફિનેટલી 100% તમે ચેન્જ કરી શકો. કેમ કે તમને કઈ રીતે શ્યોરિટી મળશે કે જે પ્રીવિયસ ઈયુઆઈ જે મિસ કર્યા છે એવી મિસ્ટેક હવે ફ્યુચરમાં નહીં થાય. અને તમે તમારા એમ્પ્લોયને પણ તમારે કહેવું જોઈએ કે આ આપણા એક્ઝિસ્ટિંગ આરસીઆઈસી નું સ્ટેટસ છે. તમારા કહેવાથી મારી પીએનપીપીઆરની પ્રોસેસ માટે મેં તમારા આરસીઆઈસી યુઝ કર્યા, તો આ એનું રિઝલ્ટ છે. એઝ અ એમ્પ્લોયર તમે આવા આરસીઆઈસી યુઝ કરવાનો મને ફોર્સ કરશો? જો તમને એમ્પ્લોયર ફોર્સ કરે છે તો આમાં એમ્પ્લોયર પણ એટલી જ મેટરમાં ઇન્વોલ્વ થઈ શકશે જેટલી ઇલીગલ મેટરમાં આરસીઆઈસી હતું. નિલેશભાઈ, આને તમે લીગલ એક્શન તરફ લઈ જાઓ તો આ એક બહુ મોટી વાત થઈ શકે, આ બહુ મોટી મેટર ક્રિએટ થઈ શકે. અને જોડે જોડે આવી કોઈ પણ બાબતમાં એમ્પ્લોયરને ફસાવવું ના જોઈએ. એમ્પ્લોયર માટે પણ સારું છે કે એ કોઈ પણ ક્લાયન્ટને ક્યારેય ઇમિગ્રેશન બાબતમાં ફોર્સ ના કરે. તો એમ્પ્લોયર પણ આમાં એમ્પ્લોયર ઉપર પણ લીગલ એક્શન થઈ શકે છે. જ્યારે તમે એજ્યુકેશન અવેરનેસ નથી હોતી ત્યારે એમ્પ્લોયર આરસીઆઈસી તમને પુશ કરવાની ટ્રાય કરતા હોય છે. અને તમે એમના કેવા પ્રમાણે પુશ થઈ પણ જતા હો છો. તમે જે અમારા એક્ટિવ ક્લાયન્ટ થ્રુ અપોઇન્ટમેન્ટમાં આવ્યા છો ત્યારે, તો જે તમારા ફ્રેન્ડ છે એમને ખ્યાલ છે કે અમે કઈ રીતે વર્ક કરીએ છીએ. ટોટલ ટ્રાન્સપરન્સી એન્ડ ઓનેસ્ટી. We never use our own email ID and username password for any PNP profile. અમારા ક્લાયન્ટોના જ પર્સનલ ઈમેલ યુઝ થતા હોય છે અને અમારા ક્લાયન્ટોને જ બધી નોટિફિકેશન જતી હોય છે. એન્ડ વી આર સો પ્રાઉડ ઓફ that we are so transparent. અને આમાં ટ્રાન્સપરન્ટ હોવાથી કે પ્રાઉડ લેવાની જરૂર નથી. આ તો નોર્મલ છે કે ટ્રાન્સપરન્સી હોવી જ જોઈએ. બટ પ્રાઉડ એટલે આવે કે માર્કેટમાં આ પ્રમાણેની સિચ્યુએશન જે તમે મેન્શન કરી છે એ સિચ્યુએશન તમે મેન્શન કરો એટલે આપણે આવી મેટરમાં પણ હવે પ્રાઉડ લેવું પડે કે બીંગ અ ટ્રાન્સપરન્સી ઇટ્સ ફીલ્સ પ્રાઉડ બીકોઝ ટ્રાન્સપરન્સી નથી. જો એઝ અ પ્રોફેશનલ આવી ટ્રાન્સપરન્સી નહીં આપતા હોય તો બીજું કોણ આપશે? આપણે વચ્ચે આગળના વિડીયોઝ દ્વારા અમુક મેટર એવી પણ ડિસ્કસ કરેલી છે કે નોન લાયસન્સ એજન્ટો હોય એ ક્લાયન્ટનું પર્સનલ ઈમેલ યુઝ કરીને આવું કરતા હોય, ના કરતા હોય, એમની પાસે લાયસન્સ પોર્ટલ નથી. બટ આ તો એવી મેટર થઈ ગઈ
કે હવે તમે જે સિચ્યુએશન મેન્શન કરી એમાં તો હવે એક આરસીએસી ફોલ્ટ પર છે, એમ્પ્લોયર કેનેડિયન એમ્પ્લોયર ફોલ્ટમાં છે. તો હવે આ બંને વચ્ચે તમારી સેન્ડવિચ થઈ જશે તો તમે શું કરશો? ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ યોર આરસીએસી, નિલેશભાઈ, યુ કેન 100% ચેન્જ ઇટ. કોઈ હેઝિટેશન, કોઈ ડરવાની જરૂર નથી. તમને બધું કે મારા એમ્પ્લોયર જે છે એ સપોર્ટ કરશે ખરા. તમે તમારું જેન્યુઅન એમ્પ્લોયમેન્ટ છે, તમે ક્લોઝ એલએમઆઈ વર્ક પરમિટ ઉપર છો, તો તમારા જોબ માટેના કોઈ પણ ડોક્યુમેન્ટ વી કેન રિક્વેસ્ટ ટુ યોર એમ્પ્લોયર. They must need to provide that documents whenever you need it throughout the process. અને સેમ મેટર્સ અપ્લાઇઝ ટુ યોર આરસીઆઈસી. તમારો આરસીઆઈસી પણ ઇફ યોર ટ્રસ્ટ ઇઝ કોમ્પ્રોમાઇઝ, એ પછી અમે હોઈએ કે કોઈ પણ આરસીઆઈસી નિલેશભાઈ હોય, જ્યારે તમારો ટ્રસ્ટ કોમ્પ્રોમાઇઝ થાય છે, ઇટ્સ બેટર ટુ લીવ એન્ડ બ્રેક ધ પ્રોફેશનલ રિલેશનશિપ એઝ સુન એઝ પોસિબલ. તમારો ટ્રસ્ટ બ્રેક થયો છે એનાથી વધારે કંઈ ના હોય. તો નરેશભાઈ, અત્યારે તમે સમજી શકો છો કે અમારી જે ક્રિટિકલ કન્ડિશન કેવી છે, બીકોઝ અમારો એક રસ્તો ઓલરેડી ઓપન થઈ ગયો હતો, બરાબર, બટ સમાવ એ તો પોસિબલ ના થયું. બટ તો હવે જે નવા ઓપ્શન તરફ અમારે જવું હોય તો શું વિચારી શકાય ના, એના એઝ વિશે? ફાર એઝ આઈ કેન, નિલેશભાઈ, એઝ ફાર એઝ આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર પ્રોફાઇલ, તમારે પેનિક થવાની જરૂર નથી. બરાબર છે? તમારી પાસે હજુ થોડોક ટાઈમ છે, બરાબર, Okay. 9 to 12 મંથ જેવો ટાઈમ છે. Yeah. તમારી વર્ક પરમિટ એક્સપાયર થાય છે નેક્સ્ટ યર બિગિનિંગ ઓફ ધ 2026. તો મોસ્ટ લાઇકલી જે તમારો કટ ઓફ છે, જે તમે ક્રાઇટેરિયામાં પીએનપી માટે એલિજિબલ થાવ છો, તો હજુ ચાન્સીસ છે. ડોન્ટ બી પેનિક. તમે જે વચ્ચે હમણાં વાત પણ કરી કે મારે ફરીથી બીજા કોઈ એમ્પ્લોયર જોડે એલએમઆઈ લેવો જોઈએ કે નહીં, તો આઈ વુડ રિકમેન્ડ ટુ રન ફોર અનધર એલએમઆઈ એટ ધીસ પોઈન્ટ. Okay. તમને જેના પર ટ્રસ્ટ હોય, તમે જે કોઈ પણ આરસીઆઈસી ઇમિગ્રેશન લોયરને હાયર કરો છો તમારી પીએનપી પર્પસ માટે, એમના ઉપર તમે ટ્રસ્ટ મૂકીને કામ કરી શકો. કેમ કે તમે બહુ ક્લોઝ છો, જે અત્યારે કરંટ જે ડ્રો થયા છે, અને જે પ્રોફાઇલમાં તમે પીએનપી માટે એલિજિબલ થાવ છો, તો તમે બહુ ક્લોઝ છો, અને ધેર ઇઝ અ હાયર ચાન્સ કે તમારું કટ ઓફમાં આવી શકે છે. થેન્ક યુ નરેશભાઈ, જે આપણા જે મારા ક્વેશ્ચન આન્સર હતા એનો તમે બહુ સારી રીતે સોલ્યુશન આપ્યું. તો દર્શક મિત્રો, તમે જોયું ને કે આવી રીતે કપલ સાથે કેવું બની ગયું અને એમને નેક્સ્ટ શું પ્રોસેસ કરવી એમનું કેટલું બધું કન્ફ્યુઝન હતું. તો આજે મેં વિક્ટિમ બની અને ક્વેશ્ચન આન્સરિંગ કરી નરેશભાઈ સાથે કન્વર્સેશન કરવાની ટ્રાય કરી. અને દર્શક મિત્રો, આવું ફ્યુચરમાં ના બને એટલા માટે ખાસ અવેર બનવાની જરૂર છે. આવી રીતે કોઈ પણ આવા ટ્રેપમાં ફસાવ નહીં, અને આના માટે તમે સાચી ઇન્ફોર્મેશન લેતા રહો અને એક સાચી ડાયરેક્શનમાં, એક સાચા માર્ગદર્શન હેઠળ કામ કરતા રહો. એ કપલ છે, મિડલ એજ છે, એક એવી એજ ઉપર છે કે જે ઇન્ડિયામાં એક સેટલ પ્રોફાઇલ હતી, કેનેડામાં આવે છે, વાઇફ પીજીડબ્લ્યુપી વર્ક પરમિટ લે છે, સ્ટડી પૂરી કરે છે, $40,000-50,000 સ્પેન્ડ કરીને વર્ક પરમિટ લે છે, પછી પાછું એલએમઆઈ ઉપર ક્લોઝ થાય છે. ત્યાં પણ આઈ ગેસ જેવી મને પ્રોફાઇલ મળી છે એ પ્રમાણે કંઈ પણ સેટલમેન્ટ થયેલું હશે એલએમઆઈ ઉપર. અને અત્યારે એમ્પ્લોયર આવી સફરિંગ કરે છે, એમ્પ્લોયર ફોર્સિંગ ફોર સમથિંગ કે જેનાથી ક્લાયન્ટ સ્ટ્રેસ આઉટ થઈ ગયેલું છે. એમનું કોઈ આરસીઆઈસી છે, નિલેશભાઈ, કોઈ નોન લાયસન્સ એજન્ટ નથી. જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ મેટર કે આ એક આરસીઆઈસી છે કે જે આપણે પ્રોફેશનલનું ઓલવેઝ પુલ કરતા હોઈએ. એક પ્રોફેશનલ આરસીઆઈસી થઈને આ ક્લાયન્ટમાં આવી ડિસઓનેસ્ટી બતાવવી એ બહુ પેઇનફુલ કહી શકાય. આવા આરસીઆઈસી ઉપર આવા માર્કેટમાં જે લોકો કામ કરે છે એ શેમફુલ છે. આપણે હંમેશા કહેતા હોય આરસીઆઈસી ઇમિગ્રેશન લોયરને કોન્ટેક્ટ કરો, એમનો થ્રુ તમે હેલ્પ લો, એમનો એક્સપર્ટ ગાઈડન્સ બિલીવ કરો. બટ that doesn't mean that all the RCC and immigration professionals are transparent and honest. This is the true example of that matter. તો આવું કોઈ પણ જોડે ના થાય. તમારા જે કોઈ પ્રોફેશનલ હોય, જે કોઈ એમ્પ્લોયર હોય, એ ઓનેસ્ટી, ટ્રાન્સપરન્સથી કામ કરે એવી આપણે હોપ રાખીએ. અને હોપ કે ધીસ કન્વર્ઝેશન અને કેસ જે છે એ દર્શક મિત્રોને સમવોટ પોતાના કેસ જોડે રિલેટ કરી શકે અને ક્વેશ્ચન આન્સર ધ્યાનથી સમજવાની કોશિશ કરે કે આ કપલની સિચ્યુએશન કેવી હતી. એમનાથી તમને ખ્યાલ આવી શકે કે માર્કેટમાં કેવા સિચ્યુએશન અને કેસીસ થાય છે કે જે તમારા સુધી ક્યારેય પહોંચવાના નથી. આ તો અમારા અપોઇન્ટમેન્ટ સિસ્ટમ થ્રુ કેસીસ આવે છે, એટલે અમે ટ્રાય કરીએ છીએ કે એક નોર્મલ ઓડિયન્સ સુધી પહોંચે. કેમ કે તમે તમારી જાતને જો ટ્રેપ કરી દેશો તો તમે ટ્રેપની સિચ્યુએશનમાં ક્યારેય તમે એવી સિચ્યુએશનમાં નહીં આવો કે તમે બરાબર ખુલીને વાત કરી શકો. તો આપણા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અમે ઓલવેઝ કોશિશ કરીએ છીએ કે આવી એક રિયલ કેસ સિચ્યુએશન
અમે તમારા સુધી પહોંચાડીએ કે જે આવા એમ્પ્લોયર અને જે ફ્રોડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ લોયર જે કોઈ હોય જે સ્કેમમાં ઇન્વોલ્વ હોય તે જો તમે પણ આમાં ગમે ત્યારે આવી શકો છો તો જરૂરથી ધ્યાન રાખશો કે તમે આવા ટ્રેપમાં ના ફસાશો. તો વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય ફોર નાઉ.